નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકોર. આજે આપણે ભણીશું ધોરણ 6 સંસ્કૃતમાં રિવિઝન માટેના ચેપ્ટર. આપણે પિરિયોડિક ટેસ્ટમાં જે ચેપ્ટર લીધા છે ધોરણ 6 સંસ્કૃત માટે, તો એમાં ચેપ્ટર છે વંદના, પછી ચેપ્ટર 1, 2, 3 અને 4. તો આટલા ચેપ્ટરનું આપણે રિવિઝન જોઈશું. તો પહેલાં સૌપ્રથમ આપણે વંદનાનું રિવિઝન જોઈએ. તો વંદના ચેપ્ટરમાં શ્લોક પૂર્ણ કરો, એટલે કે જે શ્લોક છે વંદના ચેપ્ટરમાં જેટલા શ્લોક છે એટલા બધા શ્લોક તમારે વગર જોઈએ સંસ્કૃતમાં લખતા આવડવું જોઈએ. તો એ ત્રણ કે 4 શ્લોક છે એ તમારે તૈયાર કરવાના રહેશે, મોડે કરવાના રહેશે. ત્યારબાદ શ્લોકનું ગુજરાતી ભાષાંતર કરો, એટલે કે જે શ્લોક આપેલો છે સંસ્કૃતમાં શ્લોક આપેલો હશે એ સંસ્કૃતના શ્લોકનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે. બીજો શ્લોક છે એ શ્લોકનું પણ ગુજરાતીમાં અનુવાદ કરવાનું તમારે રહેશે. ત્રીજો શ્લોક જે છે એ સંસ્કૃત શ્લોકનું ગુજરાતી અનુવાદ કરવાનું રહેશે. એટલે 3 શ્લોક છે એ 3 શ્લોકને તમને વગર જોઈએ સંસ્કૃતમાં લખતા પણ આવડવું જોઈએ અને ગુજરાતીમાં લખતા પણ આવડવું જોઈએ. સાથે સાથે શબ્દાર્થ પણ તમને આવડવા જોઈએ, એ પણ પરીક્ષામાં પૂછી શકાય. હવે જોઈશું આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો જવાબ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન છે, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? દેવી સરસ્વતીએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. ત્રીજો પ્રશ્ન છે, દેવી સરસ્વતીને નમસ્કાર કરીને વિદ્યાર્થી શું કરશે? જવાબ છે દેવી સરસ્વતીને નમસ્કાર કરીને વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરવાની શરૂઆત કરશે. ચોથો પ્રશ્ન, વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું કરવાની પ્રાર્થના કરે છે? જવાબ છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. હવે આગળ જોઈશું. હવે છે ખાલી જગ્યા. ખાલી જગ્યા તમારે શ્લોકના આધારે પૂર્ણ કરવાની રહેશે, એટલે કે તમને શ્લોક મોડે બોલતા આવડતું હશે તો તમને ખાલી જગ્યા પણ આવડી જાય. જેમ કે તસ્મે ખાલી જગ્યા નમઃ, તો તસ્મે શ્રી ગુરવે નમઃ. ગુરુઃ સાક્ષાત ખાલી જગ્યા, ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ. વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સમપ્રભ. તો શું આવે છે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. ખાલી જગ્યા કુરુ મે દેવ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ. નમસ્તે ખાલી જગ્યા દેવી, નમસ્તે શારદે દેવી. હે દેવી પ્રસન્ના ખાલી જગ્યા સર્વદા, હે દેવી પ્રસન્ના ભવ સર્વદા. હવે જોઈશું ખરા ખોટા. ગુરુ બ્રહ્મદેવ જેવા છે. ખરું છે કે ખોટું છે વાક્ય? તો ખરું છે. કીધું છે ને શ્લોકમાં ગુરુ બ્રહ્મા, એટલે ગુરુ બ્રહ્મદેવ જેવા છે, એટલે ખરું છે વાક્ય. ગુરુ વિષ્ણુ ભગવાન જેવા ચતુર્ભુજ છે. તો એ વાક્ય કેવું છે? ખરું છે. કારણ કે શ્લોકમાં શું કીધું છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. તો વિષ્ણુ ચતુર્ભુજ એટલે કે 4 ભુજાવાળા, 4 હાથવાળા છે. ગુરુ મહાદેવ સ્વરૂપ છે. તો કેવું છે વાક્ય? ખરું. ગણપતિનું બીજું નામ વક્રતુંડ છે. વાક્ય કેવું છે? ખરું છે, કારણ કે વાંકી સૂંઢ વાળા. ગણપતિ કરોડો સૂર્ય સમાન તેજવાળા છે. વાક્ય કેવું છે? ખરું છે. તો મિત્રો, વંદના ચેપ્ટરમાં તમારે શ્લોક પૂર્ણ કરો, એટલે કે શ્લોક પૂર્તિ તૈયાર કરવાની રહેશે, શ્લોકનું અનુવાદ તૈયાર કરવાનો રહેશે,
ગુજરાતીમાં સવાલ જવાબ તૈયાર કરવાના, ખાલી જગ્યા અને ખરા ખોટા તૈયાર કરવાના, સાથે સાથે શબ્દાર્થ પણ તૈયાર કરવાના. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1. ચિત્રપદાની 1માં તમારે સંસ્કૃત શબ્દનું ગુજરાતી અને ગુજરાતી શબ્દનું સંસ્કૃત તમને આવડવું જોઈએ. તો તમને એવું પરીક્ષામાં પૂછવામાં આવે કે નીચે આપેલા શબ્દો સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ લખો, તો તમને લખતા આવડવું જોઈએ. એ જ પ્રમાણે એવું પૂછવામાં આવે કે નીચે આપેલા ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, તો એ પણ તમને લખતા આવડવું જોઈએ. સાથે સાથે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ શબ્દો પણ તમને ઓળખતા આવડવા જોઈએ. તો આ થયા છે બધા જે શબ્દ છે એ શબ્દ તમારે સંસ્કૃતમાં પણ મોડે કરવાના છે અને ગુજરાતીમાં પણ મોડે કરવાના રહેશે. આ શબ્દ છે પુલ્લિંગ શબ્દ. પછી છે ચિત્રપદાની 2માં આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. એટલે કે આ જે શબ્દ છે એ કેવા શબ્દ છે? સ્ત્રીલિંગ શબ્દ, એટલે કે સ્ત્રીવાચક શબ્દ કહેવાય. દાખલા તરીકે છોકરી, તો છોકરી એ સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. આ શબ્દ પણ સંસ્કૃતમાં પણ તમને લખતા આવડવા જોઈએ અને ગુજરાતીમાં પણ લખતા આવડવા જોઈએ. ચિત્રપદાની 3 અકારાંત નપુંસકલિંગી શબ્દ. આ કયા શબ્દ છે? બધા નપુંસકલિંગ શબ્દ. રત્નમ એટલે કે રત્ન. હવે રત્ન એટલે સંસ્કૃતમાં તમને રત્નમ આવડવું જોઈએ અને છત્રમ એમ કીધું હોય તો તમને ગુજરાતીમાં છત્રી એમ લખતા આવડવું જોઈએ. સાથે સાથે તમને શબ્દ ઘણા બધા આપેલા હોય એ શબ્દનું વર્ગીકરણ કરવાનું, એટલે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગમાં વર્ગીકરણ કરવાનું હોય. તો તમારે 3 ખાના બનાવવાના, એક સ્ત્રીલિંગનું, એક પુલ્લિંગનું અને એક નપુંસકલિંગનું. એ 3 ખાનામાં જે તમને બ્રેકેટમાં ઘણા બધા શબ્દ આપેલા હોય તો એ બધા શબ્દમાંથી સ્ત્રીલિંગ શબ્દ કયા છે, પુલ્લિંગ શબ્દ કયા છે અને નપુંસકલિંગ શબ્દ કયા છે એ અલગ પાડીને એ ખાનામાં લખવાનું રહેશે. એ પ્રમાણે પણ તમને પ્રશ્ન પૂછી શકાય. દાખલા તરીકે એવું તમને કહેવામાં આવે કે નીચે આપેલા શબ્દોને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગમાં વર્ગીકરણ કરો, તો તમને એ વર્ગીકરણ કરતા આવડવું જોઈએ. ચિત્રપદાની 4 એમાં પણ ઘણા બધા શબ્દો આપેલા છે. એ બધા શબ્દોનું ગુજરાતીનું સંસ્કૃત અને સંસ્કૃતનું ગુજરાતી તમને લખતા આવડવું જોઈએ. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2નું નામ છે આકાશઃ પતતિ. આકાશઃ પતતિમાં તમારે સંસ્કૃત પેરેગ્રાફ આપેલો હશે, સંસ્કૃત પેરેગ્રાફનું તમારે ગુજરાતી અનુવાદ લખવાનું રહેશે. તમને પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે નીચે આપેલા ગદ્યખંડનું, ગદ્ય એટલે કે પાઠ, ગદ્યખંડનું ગુજરાતી અનુવાદ કરો, તો તમને એ લખતા આવડવું જોઈએ. એટલે એ તમારે મોડે કરવાનું રહેશે. ત્યાર પછી સંસ્કૃતમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે સસકઃ કુત્ર નિવસતિ. જવાબ છે એનો એકમ વનમ અસ્તિ તત્ર સસકઃ નિવસતિ. બીજો પ્રશ્ન છે કઃ શયનમ કરોતિ. સસકઃ શયનમ કરોતિ. સસકઃ શૃંગાલમ કિમ વદતિ. સસકઃ શૃંગાલમ વદતિ. પછી તમારે ઇનોટેડ કોમામાં લખવાનું છે શું બોલે છે, તો શૃંગાલ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. પછી છે સિંહઃ કિમ વદતિ. સિંહઃ વદતિ. પાછું ઇન્વર્ટેડ કોમામાં લખવાનું. સિંહ શું બોલે છે, તો સસકઃ કિમર્થમ ધાવતિ પ્રશ્નાર્થ ચિહ્ન. સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ તદા સિંહઃ કિમ વદતિ. જવાબ છે સિંહઃ વદતિ. ફરીથી ઇન્વર્ટેડ કોમામાં લખવાનું રહેશે. સિંહ શું બોલે છે, તો શું બોલે છે, કુત્ર પતતિ આકાશઃ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થયા સંસ્કૃત પ્રશ્નો. હવે જોઈશું ગુજરાતીમાં પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે સસલું શા માટે ભયભીત થઈ જાય છે.
જવાબ છે ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થઈ જાય છે. બીજો પ્રશ્ન, સસલું વાંદરાને શું કહે છે? જવાબ છે સસલું વાંદરાને કહે છે વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ડરેલા સસલાની પાછળ કોણ કોણ દોડે છે? ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. સિંહ સસલાને શું કહે છે? સિંહ સસલાને કહે છે આકાશ પડે છે શું? ક્યાં પડે છે? આ પ્રશ્નાર્થ ચિહ્ન તમારે મૂકવાના રહેશે જવાબમાં. હવે છે આગળ પાઠને આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો પાઠને આધારે તમારે આ ખાલી જગ્યા પૂરવાની રહેશે, એ પણ સંસ્કૃતમાં. તસ્મિન વને એકઃ ખાલી જગ્યા નિવસતિ. શું આવે જવાબ? સસકઃ. ખાલી જગ્યા પતતિ સસકઃ ખાલી જગ્યા ભવતિ. પર્ણપતતિ સસકઃ ભીતઃ ભવતિ. ત્રીજું છે ખાલી જગ્યા ધાવતિ શૃંગાલઃ આગચ્છતિ. સસકઃ ધાવતિ શૃંગાલઃ આગચ્છતિ. ત્યારબાદ ખાલી જગ્યા છે સસકઃ વૃક્ષ સમીપમ ખાલી જગ્યા. તો સસકઃ વૃક્ષ સમીપમ શું આવશે? આગચ્છતિ. સસકઃ ખાલી જગ્યા ન વદતિ સિંહઃ ખાલી જગ્યા. સસકઃ કિમપી ન વદતિ સિંહઃ વસતિ. સસકઃ ખાલી જગ્યા કરોતિ. શું આવે જવાબ? સસકઃ પલાયનમ કરોતિ. ત્યારબાદ છે ખરા ખોટાની નિશાની કરો. એકસ્મિન ઉદ્યાને સસકઃ નિવસતિ. શું આવશે? વિધાન ખોટું. ખોટાનું ચિહ્ન કરવાનું રહેશે. બીજું વાક્ય છે ફલમ પતતિ સસકઃ ભીતઃ ભવતિ. તો શું આવશે એમાં? ખરું આવશે કે ખોટું? બીજી ખાલી જગ્યા જો ફલમ પતતિ સસકઃ ભીતઃ ભવતિ. તો એ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન છે શૃંગાલભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. વિધાન ખરું છે, એટલે કે વાક્ય ખરું છે. વાનરઃ અપી અનુધાવતિ. આ વાક્ય ખરું છે. સસકઃ ગચ્છતિ સિંહઃ ધાવતિ. વિધાન ખોટું છે. સસકઃ નદી સમીપમ આગચ્છતિ. આ વાક્ય ખોટું છે. સસકઃ વદતિ સિંહઃ કિમપી ન વદતિ. આ વાક્ય ખોટું છે. તો આપણે ચેપ્ટર નંબર 2નું રિવિઝન જોઈ ગયા. એમાં તમારે ચેપ્ટર નંબર 2માં પાઠનું અનુવાદ તૈયાર કરવાનું છે. પાઠનો અનુવાદ, ત્યાર પછી સંસ્કૃતમાં સવાલ જવાબ, ગુજરાતીમાં સવાલ જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા અને શબ્દાર્થ પણ તૈયાર કરવાના રહેશે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 લેખનમ એટલે કે લેખન કાર્ય. એમાં પ્રશ્ન આપેલા છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. બીજો પ્રશ્ન છે સંસ્કૃત સિવાય બીજી કઈ ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે? તો આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં લખાય છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિમાં મહત્વનો તફાવત કયો છે? તો ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી, પણ દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે. ચોથો પ્રશ્ન સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને વ્યંજન છે, કયા કયા વિસ્તારથી લખો. તો આ એક મોટો પ્રશ્ન તરીકે તમને પૂછી શકાય. ઉપરના 3 પ્રશ્ન છે એ નાના પ્રશ્ન છે, એટલે કે ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકાય. અને ચોથો પ્રશ્ન છે એ તમને સવિસ્તર લખો
એમાં પૂછી શકાય. તો તેમાં તમને મેં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. સંસ્કૃત ભાષામાં 13 સ્વરો છે. કયા કયા છે? અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, લૃ, એ, ઐ, ઓ, ઔ. હવે સંસ્કૃત ભાષામાં 33 વ્યંજનો છે. કયા કયા? તો ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ અને હ. તો આ જ ક્રમ પ્રમાણે તમારે આ આખો પ્રશ્ન લખવાનો રહેશે. હવે છે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા છે સંસ્કૃત ભાષા ખાલી જગ્યા લિપિમાં લખાય છે. શું આવે જવાબ? દેવનાગરી. ગુજરાતી લિપિ ખાલી જગ્યા લિપિમાંથી જ આવી છે. જવાબ આવશે દેવનાગરી લિપિ. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી. શું આવે જવાબ? શિરોરેખા. સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે. શું આવે જવાબ? વર્ણો. સ્વર વગરના વ્યંજનને નીચે ત્રાસી લીટી કરીને ખાલી જગ્યા કરવામાં આવે છે. શું આવશે જવાબ? હલંત. ઉપરનો જે પ્રશ્ન છે એમાં જો બધા સ્વરમાં નીચે આડી લીટી કરેલી છે. વ્યંજનમાં ક, ખ, ગ, ઘમાં નીચે છે ને આડી લીટી, તો એને શું કહેવાય? હલંત કરેલો કહેવાય. પછી છે છઠ્ઠી ખાલી જગ્યા. સુકહ અને ગજહ શબ્દમાં ક અને જ પછી આવતા બે બિંદુઓને ખાલી જગ્યા કહે છે. શું આવશે જવાબ? વિસર્ગ. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4નું નામ છે સંખ્યા. સંખ્યામાં તમારે 1 થી 12 સંખ્યા તૈયાર કરવાની રહેશે. એટલે કે તમને સંસ્કૃતમાં પણ લખતા આવડવું જોઈએ અને સંસ્કૃત અંકમાં પણ લખતા આવડવું જોઈએ. સંસ્કૃત શબ્દમાં અને સંસ્કૃત અંકમાં બંનેમાં લખતા આવડવું જોઈએ. તો આપણે સંખ્યા જોઈએ. એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પચ્ચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10, એકાદશ એટલે 11, દ્વાદશ એટલે 12. તો આ સંખ્યા 1 થી 12 સંખ્યા તમારે તૈયાર કરવાની રહેશે. અને સંસ્કૃત શબ્દમાં પણ અને સંસ્કૃત અંકમાં પણ બંનેમાં તમને લખતા આવડવું જોઈએ. તો આપણે રિવિઝન જોઈ ગયા વંદના, ત્યારબાદ 1 થી 4 ચેપ્ટર. તો આ વિડીયો પ્રમાણે તમારી વિડીયો પણ ચાલુ રાખવાનો, સાથે સાથે તમારી બ્લુ પ્રિન્ટ જે તમને સેન્ડ કરેલી છે ગ્રુપમાં, એ બ્લુ પ્રિન્ટ એટલે કે પેપર સ્ટાઇલ એ પણ તમારે સાથે રાખવાની છે. વિડીયો પણ જોવાનો, પેપર સ્ટાઇલ જોવાની સાથે સાથે, એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે. તો આ રીતે તમારે તમારી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.